દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં લલિયા સહકારી મંડળી દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે। વાંકાનેર સેન્ટર ખાતે ટ્રકો ખાલી કરવામાં વિલંબ થવાથી મંડળી સંચાલકો મૂંઝવણમાં મુકાયા હતા। એપીએમસી ખાતે આવેલા ખરીદી કેન્દ્ર પર સ્ટોક વધી જતા મંડળી દ્વારા ખરીદી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જે આ નિર્ણયથી ટેકાના ભાવે મગફળી વેચવા આવતા ખેડૂતોમાં મુશ્કેલી મુકાઈ હતા અને ફરી ખરીદી શરૂ કરવાની માંગ પણ ઉઠી રહી હતી। જે જામખંભાળિયામાં મગફળી ખરીદી સ્થગિત થઈ ગઈ છે। જે લલિયા મંડળીનો મગફળી ખરીદી રોકાયો છે। વાંકાનેર સેન્ટર ભરાતા ખરીદી બંધ કરવામાં આવી છે। જે એપીએમસીમાં સ્ટોક વધતા નિર્ણય લેવાયો હતો। જ્યાં ખરીદી બંધ થતા ખેડૂતો ભારે પરેશાન થયા હતા। અત્યારે અમે ટેકાના ભાવની મગફળીની ખરીદી માટે ખેડૂતોને મેસેજ કરવાનું અમારે બંધ રાખવું પડ્યું છે, કારણ કે વાંકાનેર જીએસડબલ્યુસી સેન્ટર ઉપર અમારી આજે 18 થી 20 ગાડીઓ પેન્ડિંગ પડી છે છેલ્લા 4 દિવસથી। અને અહીં એપીએમસીએ પણ અમને જે જગ્યા ફાળવી છે ખરીદી કરવા માટે, એ જગ્યા ઉપર 10,000 બોરીનો સ્ટોક પડ્યો છે। હવે નવી મગફળી ઉતારવાની જગ્યા નથી, એટલે હવે જ્યારે મગફળીની ગાડીઓ વેરહાઉસ ગોડાઉન ઉપર 6, 7, 8, 10 જેટલી ગાડીઓ દરરોજની ઉતરવાની શરૂ થશે, ત્યારે અમે ફરીથી ખેડૂતોને મેસેજ કરી શકશું। અને અહીંયા જે માલ 10,000 બોરીનો જે સ્ટોક છે